હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. ગાઈસ, હું છું હાર્દિક થોડો હરામે અને હું છું ધ્રુવા થોડી ધમાલી. તો સાથે મળીને બતાવીએ અમારી રોજની કહાની. તો ગાઈસ, કાલે રાત્રે અમને વાગી ગયેલા હતા 4 અને આજે અમે લોકો ફટાફટ સવારે પાછા ઉઠી ગયા 9 વાગ્યામાં, કારણ કે અમારે જવાનું છે અભિભાઈ લોકોના ફંક્શનમાં, કારણ કે આજે પ્રાહીનની મુંડન સેરેમની છે. તો 10 તો વાગી ગયા છે. 10 વાગે એટલે પ્રાહીનની એન્ટ્રી હતી. હોપફુલી એન્ટ્રી થઈ નહીં હોય, બરાબર ને? કારણ કે એન્ટ્રી જોવાનું મિસ નથી કરવું અમારે. થઈ જશે કેમ કે વરસાદ છે ને, વરસાદનો માહોલ છે. હા, બની શકે ને. પ્રાહીને પહેલે તો મારે ફોટો પડાવવો છે એની સાથે મસ્ત હેર વાળો, પછી જોઈએ ત્યાં જઈને કે કઈ રીતની સિચ્યુએશન છે તે. ચલો. તો ગાઈઝ, આ છે માતાજીનો શૃંગાર જે એમને કાલે કરેલો હતો તે. હીરો કેટલી મસ્ત રેડી થઈ જો. સ્માઈલ કરો. રાધા લાગે છે, રાધા કે કઈ કેમેરા કોન્સન્સ નહીં થવાનું. આટલા સરસ તૈયાર થવાય ને કેમેરા કોન્સન્સ થવાનું. ના ના, જો ગાઈઝ, એ લોકો બધાએ સેમ આઉટફિટ પહેર્યા છે. અવિભાઈએ પણ સેમ આઉટફિટ પહેર્યું છે ને પ્રાહીનું પણ સેમ છે. એ તમને પછી બતાવું. પ્રાહી હાય હાય કર. ખાલી અત્યારે હાર્દિકે નાસ્તો કર્યો, પણ અમને યાદ આવ્યું કે વ્લોગ લેવાનો જ. તો આલુની સબ્જી હતી, પરોઠા હતા, ચા કોફી હતી. કેમ થેપલા મસ્ત. મને જોઈને મન થઈ ગયું, પણ નહીં ખવાય. ઉપવાસ ચાલે છે, ઉપવાસ. કોફી પીધી ખાલી. ગાઈઝ, શું કરવાના? બહુ ભૂખ લાગેલી જ. ડાન્સ કરો. વાવ. ફોન જો તો થઈ ગયો ને ગાડી. ભાઈના બધા હેર કટ થઈ ગયા. ટકુ થઈ ગયો, ટકુ. અત્યારે અમે લોકો સ્ટેજ પર જઈએ છીએ અને આ જો પ્રાહીનો ફોટો કેટલો સરસ લાગ્યો. અને ત્યાં બેસેલા જ, પણ પ્રાહી સૂઈ ગયો લાગે છે. ભાઈ આવી ગયા છે, સીતાબેન પણ આવી ગયા છે. ચાલુ જ છે બાબરીમાં. કોંગ્રેચ્યુલેશન્સ બાપાનું દેવું ઓછું કરવા માટે. હા, તમને જાઓ ને એટલે કહેજો એમને. હાર્દિક તમને કંઈ કહેવા માંગે છે, તમને બધાને. 1 મિનિટ સાંભળજો. ફોટો પાડે છે, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. લે, કેવો હું વાત છે તો અમને નહીં, અભિભાઈને મને સાંભળવા દો. ફટાફટ બોલો. બોલો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી ને.
એવો નહીં શું કરે આ કેમ કરે માતાજીની ગોળણી કરવાની હોય એવું? એટલે એનાથી જે પરણેલી સ્ત્રી હોય કુંવારી હોય ને એ લોકોને કરાય અને જેટલા લોટા ને એ પ્રમાણે એક લોટાની 7 ગોળ એટલે 84 ગોળણી કરવાની છે 84 કોની કરવાની 84 છે ને પણ વધારે કરી દે આપણે આવું અમે લોકો પહેલી વાર જોયું કેમ હા, એ. પહેલી વાર જોયું અમારામાં નહીં થાય હા જો પ્રાયર વાળી મહેંદી મુકાવી હેર વાળો પ્રાયર અને હવે ટકુ થઈ ગયો નો હેર નો કેર વાહ આવા બધા થોટ્સ આવે જ ક્યાંથી તમારામાં અંદરથી મહેંદી વાળીએ કીધું મહેંદી વાળીએ અત્યારે કન્ફર્મ કરાવું અને કરાવું મહેંદીવાળી એવું કીધું કે આ આઈડિયા મારી છે આ આઈડિયા મારી છે તો તારે શું કરવાનું બોલ હા 200 વધારે આપી દે તમને આપી દેવું ચાલ અહીંયા આવો કોન્સેપ્ટ મને પહેલી વાર મળ્યો એમ કે બાકી બધા બધી કાતર બાતર ને એવું બધું પડાવે છે એણે એના ફોટા બી અહીંયા મૂક્યા ને વિડીયો વાળા પાસે બી કરાવે કે આવો કોન્સેપ્ટ મેં હવે વિડીયો કોન્સન્સ નથી બરાબર હવે વિડીયો કોન્સન્સ નહીં લડવામાં વિડીયો કોન્સન્સ નહીં આમ કઈ Camera બોલવા conscious. હા કેમેરા કોન્સન્સ ભણવા માટે એમ પોતાના પર આવે તો નહીં જ અને બધું પેલીએ કીધું હોય ને એ બધું કરાયું ચાલે એને મેં જ કીધું ચાલ ના ગાઈસ બપોરના જમવામાં છે એટલે લંચમાં છે પનીરની સબ્જી આ શું છે પાત્રાનું શાક પાત્રાનું પછી શાક આની ખબર નહીં ખબર આયરો આ પેલું આ એ છે ખીર છે આ ફ્રૂટ સલાડ આ ફ્રૂટ ક્રીમ સલાડ ક્રીમ સલાડ પછી આ પછી દાળ છે જે કોથમીર કરી છે પૂરી છે પછી રોટલી ચણાનું શાક ચલો રમશટો બોલાવો ચલો સવારે બીજલબેન લોકોનો પ્રસંગ પતાવીને ઘરે આવી ગયા હતા એટલે સવારે નહીં બપોર થઈ હતી અમને 2:30 સમથિંગ વાગેલા હતા અને આવીને રેસ્ટ કર્યો અને અત્યારે ફરી એકવાર પાછા રેડી થઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે 8:30 તો અત્યારે એમને ત્યાં છે ગરબાનો પ્રોગ્રામ તો રાસ ગરબાનો પ્રોગ્રામ રાખેલો છે એટલે ત્યાં જઈએ છે અને ત્યાં કઈ રીતનો પ્રોગ્રામ છે તે જોવા માટે વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો ગાઈઝ અત્યારે અભિભાઈના ફંક્શનમાં એ નીકળ્યાના ગણપતિ જોવા નીકળ્યા છે તો અહીંયા બહુ મસ્ત મૂર્તિ છે એવું ખબર પડી તો આપને જોઈએ No, don't think he ever really knew me. I have run quite a distance, so in some ways I'm truly different. In some way I kept my soul. I got time if you want me to freeze up. I'm new now, I found the flow. I'm ગાઈઝ અત્યારે આરામના પાપ્પા પાસે આવ્યા છે અને અહીંયા મસ્ત કરાઓકે ચાલે છે ગીત ગવાય છે જને ગયો હરી પૂરા ખાટુ શ્યામ ગણપતિ દાદા જો ઓહો what a look ખાટુ શ્યામજી ગાઈઝ કૃપયા કરીને ટેબલના દાન પેટીના પાછળ જરા ઉભા રહેજો પડદો બંધ एक ऐसे योद्धा का प्रवेश हुआ जिसका नाम सुन के कौरव और पांडव दोनों के कलेजे कांप उठे। उस योद्धा का नाम था बर्बरीक
महारथी बर्बरीक। અહીંયા તો સુરતમાં સૌ પ્રથમ 125 કિલો પ્યોર ઓર્ગેનિક કોલ્હાપુરી ગોળના શ્રી ગણેશ. Knew me, I have run quite a distance. So in some ways I'm truly different. In some way I kept my soul. I got time if you want me to freeze up. I knew now I found the flow. ગાઈઝ આ પ્યોર નેચરલ મૂર્તિ છે બુડવાની. કેટલા સરસ લાગે છે. બચાવો બેટી પઢાઓ બેટી વાળી થીમ પર છે બધા એનિમલ્સ છે ને એકદમ રિયલ લાગે છે. લાકડાની વેર અને વૃક્ષની ચાલતી શ્રી ગણેશ એટલા રિયલ નેચરલી બનેલો છે એમ ના રિયલ છત્રી આવવાનો. લોકો 2 જણા કઈ નાટક કરે છે. હું જ બોલ. પપ્પાને ફોન કરવો હતો ને અમે અત્યારે સુઈ ગયા. મને ખબર નહોતી કે રાજેશ મસ્ત આવવાના જ નહીં કે મારી વાત સાંભળ. એના પપ્પા એમ જ કહેતે જો અત્યારે છે ને હું હવે સૂઈ ગયો છું ઘરે આવીને. અત્યારે તું મને હેરાન નહીં કર. તો કોઈ મતલબ છે નહીં હવે આવીને. તમારું કામ પતી ગયું હશે. હું તો ત્યાં સૂઈ ગયો છું. હવે તમે તમારું કામ પટાવી લો. તમે ધારી પર બહુ ફાઇન સરસ બોલેલા પાછું કરો તો હા બોલાઈ જાય. એક જ વાર થઈ પછી પાછી એક્ટિંગ કરવા જાય ને તો નહીં મેળ પર. અત્યારે હું સૂઈ ગયો છું. તમારું કામ પતી જ ગયું હશે. હું ઘરે આવી ગયેલો છું ને સૂઈ ગયો છું. હવે તું મને ફોન હમણાં કરતી નહીં એમ. નેક્સ્ટ ટાઈમ આપણે જઈશું કેટલી વાર. ગાઈઝ અહીંયા એટલી સરસ મૂર્તિ છે ને. હાર્દિકનું કેવું એમ છે કે આ મૂર્તિ આખી આરી નાખેલી કે એટલે આમ કરીને નાખેલી અંદર મૂર્તિ. બરાબર. અહીંયા ચોલ્યો મુંબઈ જેવી લાગે છે. હા સેમ એવી લાગે છે. મુંબઈમાં આવી રીતની જ મમ્મી બધી ગલીઓ. હા હા વાવ. ખતરનાક છે હા. બનાવ્યું છે guys. આ છરી બાલાજી સ્ટમ્પ છે. અહીંયા જો કેટલું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે. અમે સારા દરવાજાની મૂર્તિ જોવા આવ્યા છે. મુંબઈથી બનેલી હોય કે ગાઈઝ જો કેટલી સરસ મૂર્તિ છે. મુંબઈની છે આખી મુંબઈની. તો ગાઈઝ બસ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા. તો આજના માટે આટલું જ. તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય.